કાઠા ગોર માની જય, પુરુષોત્તમ ભગવાનની જય. ગાય માતાની સેવાનું ફળ. એક ગામ હતું. ગામથી થોડે દૂર એક નદી હતી. નદીને કાંઠે એક ભીલડી રહે. ભીલ રહે છયા છોકરા હતા નહીં. ભીલડીને ભગવાનનો ભરોસો. ભીલને કહે, ધણી, ઉપરવાળાને આપણા જેમ બે હાથ નથી હો એમ ઘણા હાથ છે ને, એમ ભગવાનના ઘણા હાથ છે ને, એને ઘેર એકેય વાતની ખોટ નથી ને. મારો વાલો બધાયની સામું જુએ છે ને, એકલા આપણા બેની સામે જ નથી જોતા. એવું કાંઈ ના હોય હો, એમાં કાંક આપણા કરમની આંટી, બીજું શું. બાકી એને મનના રાજાને રંકનો જુદારો નથી હોતો. ભીલડીની આજ આવી જોગી જોગંદર બોલે એવી વાણી બોલતી સાંભળી ભીલ એકદમ નવાઈ પામી ગયો અને કહેવા લાગ્યો, લખી તું તો જોગી જોગંદરની બોલી બોલવા માંડી. આવી શાસ્ત્રની વાતો ક્યાંથી જાણી? ભીલડી કહે, જો ધણી, આખો જન્મારો તું બોલ્યો ને મેં સાંભળ્યું. તે જેમ કીધું એમ કર્યું. ક્યારેય આડી જીભ વાળી નથી, આડો હાથ દીધો નથી. બોલ હા કે ના? ભીલ કહે, એ વાત તારી સાચી છે. ભીલડી કહે, તો ભલો થઈને આજ મારી એક જ વાત માન. કાંઈક વરત નીમ લઈએ, આખો જન્મારો સુધરી જાય, કાંઈક કાયાનું કલ્યાણ થાય. આજે લાકડાનો ભારો જટ વેચાઈ ગયો એટલે હું ઝૂંપડી આવવા પાછી વળી. રસ્તામાં ઠાકર મહારાજના મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા. ધર્મની વાત કરતા હતા. વહેલી પરવારેલી તે ઘડી ઊભી રહી ને ધર્મના મીઠા બોલ સાંભળવા. એમાં આટલું સમજાણું કે કોઈ અધિક મહિનો આખો વરત રાખે, નદીએ નાય, એના મનોરથ પૂરા થાય, જન્મારો સુધરી જાય. અને ધણી બાપજી, બીજી એક વાત પણ કે તાતા, અધિક મહિનો ઠાકર મહારાજનો મહિનો છે. ભીલ કહે, એમ? હા, મને એટલે જ એનો મહિમા વધારે છે. પણ આપણે અભણ જંગલમાં રહેનારા, આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની એ ગતાગમ નથી. વળી બાપજી એવું બોલ્યા હતા કે જન સેવા એ જ પ્રભુ સેવા, જે કરે સેવા એને મળે મેવા. ભીલડીની વાત સાંભળી ભીલ નિરાશ થઈ બોલ્યા, લખી તું કે છ એ વાત તારી બધી સાચી, પણ આપણે ભીલ જગત આખું આપણને અછૂત ગણે, આપણને આઘા રાખે, કોઈ અડે નહીં, કોઈ આપણો પડછાયો ના લે, તો પછી આપણને સેવા કોણ કરવા દેશે? આપણી સેવા કોણ લેશે? હા, એ વાત તારી સાચી, પણ જો તું એક વાત ભૂલી ગયો. કંઈક તો કહે. આપણા વડવાની તું જેમ છડિયાને નાવમાં બેસાડી નદી પાર કરાવે છે, એમ જ આપણા વડવા કેવટ નાવ ચલાવતા. અને એક દિવસ ઠાકર મહારાજ પોતે હાજરા હજુર એમના વહુ સીતા માતાને નાના ભાઈ લક્ષ્મણ જાતે આવ્યા હતા ને કેવટને કીધું હતું કે નદી પાર કરાવવા કેવટ. અને કેવટે એમના પગ ધોઈને નાવમાં બેસાડી નદી પાર કરાવી હતી. ઉતરાઈ નહોતી લીધી. ભગવાને એમને ન્યાલ કરી દીધા હતા. યાદ છે? ભીલ કહે, હા. તો બસ આપણે પણ આજથી જ નીમ લઈએ કે નદી પાર કરવાની ઉતરાઈ છડિયા પાસેથી ઉતારું માંગવી નહીં. આપે તો ભલી, ના આપે તો 7 વાર ભલી. આપે તો ના કહેવાની નહીં, અને ના આપે તો જય સીતારામ. બસ આ આપણી સેવા, આ આપણું વ્રત અને આજ આપણું નીમ. આમ ભીલડીએ ભીલને સમજાવી દીધો છે. વાતોમાં ધ્યાન રહ્યું નથી, સમયનું ભાન રહ્યું નથી, કોઈ પોતાની વાત સાંભળી રહ્યું છે એની એ ખબર નથી. અને સાંભળનારાએ કેવા લીન થઈ આ ભોળા ભક્તો વાત સાંભળતા હતા. તેમનામાંથી એકદમ જ બોલાઈ ગયું, વાહ, અભણ કેટલું યાદ રાખે, ઓલ્યા ભણેલ જોને ભૂલી જાય છે. તમારા પગ ધોવા દ્યો રઘુરાય. ભીલ અને ભીલડી એક સાથે ચમક્યા. પાછળ જુએ છે તો કોઈ મોટા જોગી જોગંદર ઊભા છે અને મરક હસે છે. ભીલ અને ભીલડી બે હાથે જોડીને પગમાં પડી ગયા. શું બોલવું એની સૂઝ પડી નહીં. બસ હાથ જોડી રહ્યા. મહાત્માએ બંનેને ઊભા કર્યા. પછી કહે, કેવટ, નદી પાર કરાવશો? કે હા બાપજી, નદી પાર કરાવવાનું જ અમારું કામ છે. હાલો બાપ, અબ ઘડીએ ઓલા કાંઠે લઈ જાઓ, બેસી જાઓ નાવમાં.
પેલા મહાત્મા નાવમાં બેઠા. ભીલ અને ભીલડી બંને હલેસા મારવા લાગ્યા. થોડી વારમાં તો સામે કાંઠે આવી ગયા. મહાત્મા નાવમાંથી કિનારે ઉતર્યા છે. વિચારે છે, ભોળા ભક્તોએ હમણાં જ સંકલ્પ કર્યો છે ઉતરાઈ લેવી નહીં એટલે એ ઉતરાઈ લેશે નહીં, પરંતુ મારાથી એમને એમ હાથ ખખડાવીને કેમ જવાય? ત્યાં તો ભીલ બોલ્યા, બાપજી, તમારી પાસેથી ઉતરાઈ લેવાની જ નથી. હો, અમે નિયમ લીધું છે અને પહેલા પ્રથમ જ તમને નદી પાર કરાવી છે. મહાત્મા બોલ્યા, હા ભાઈ, તમારા બંનેની સઘળી વાતો મેં સાંભળી છે. ઈશ્વર તમારા મનોરથ પૂર્ણ કરશે. આજથી બરાબર 7 દિવસ પૂરા થાય એ પછીના 8મા દિવસથી અધિક માસ બેસે છે. એ પુરુષોત્તમ માસ કહેવાય છે. આ દિવસથી રોજ 30 દિવસ સુધી નદીમાં નાહી ધોઈ ગાય માતાની સેવા કરજે અને 7 વાર ગાય માતાની પ્રદક્ષિણા કરજે. ભગવાન તમારું કલ્યાણ કરશે. વળી 1 દિવસનું એક અશ્વમેઘ યજ્ઞ કરવાનું પુણ્ય મળશે. આમ આશીર્વાદ આપી મહાત્માજીએ વિદાય થયા છે. પછી તો ભીલ અને ભીલડી દિવસ પૂરો થાય છે અને બીજા દિવસ રાહ જુએ છે અને નદી પાર કરવાનું સેવા કાર્ય કરે છે. 7 દિવસ જતાં વાર લાગી નહીં. 8મા દિવસથી ભીલ અને ભીલડી પાવન પુરુષોત્તમ માસ વ્રત આદર્યા છે. સંતના કહ્યા પ્રમાણે સવારે વહેલા ઉઠી નદીએ નહાય છે. પછી ગાય માતાની સેવા પૂજા કરી પ્રદક્ષિણા કરે છે. આમ આખો પુરુષોત્તમ માસ બે પતિ અને પત્ની ગાય માતાની શ્રદ્ધા અને ભક્તિભાવથી સેવા કરે છે. પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એક દિવસ ભીલડીને કહે છે, લખી આજે નાવડીમાં 2-4 છડિયા સામે પાર ઉતારવા જતો હશે. એમાંનો એક જણ વાત કરતો હતો કે આપણા ગામ ધણી રાજાના કુંવરને કોઈ મોટો રોગ નીકળ્યો છે. ગદગદિત રગતપીત એવું કંઈક ને શરીર આખામાંથી લોહી પરું નીકળે છે. ભલભલા વૈદ્યને હકીમ બોલાવ્યા છે, પણ કોઈની કારી ફાવતી નથી. અરર સાંભળતા જ ભીલડીએ અરેરાટી થઈ અને એનોય જગત માથે કોઈ ઉપાય તો હશે ને? હા છે. એ જ તો કહેવા જાય તો જો કોઈ 7 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો કુંવર સાજો સમો થાય. ભીલની વાત સાંભળતા જ ભીલડી રાજીના રેડ થઈ ગઈ. એનું મન ઉમંગથી નાચી ઉઠ્યું. હાશ, ભલા ભગવાન પુરુષોત્તમ મહારાજે તે તો પાકી સેવા કરવાનો રૂડો અવસર દીધો. હાલ ધણી મોડું કર્યામાં આવો અવસર ફરીવાર નહીં મળે. કહેતા હડક દઈને ભીલડી ઊભી થઈ ગઈ ને બંને ઉતાવળે દોડ્યા. આ બાજુ રાજાને દુઃખના પાર નથી. રાજ્યસભામાં આશ ભરીને નજર ફેરવે છે. હમણાં જ કોઈ બોલી ઉઠશે, પરંતુ પાછો વિચાર આવે છે, એવા કોણ ભાગ્યશાળી પુરુષ હોય કે જેણે એક નહીં પણ 7 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય. આખા પંથકમાં દાંડી પીટાવી જાણ તો કરી જ છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. રાજા મનોમન વિચારે છે કે કોઈ આવતું નથી, છતાંય દુઃખી હૃદયે રાજ્યસભામાં બેસવું પડે છે એટલે બેઠો છું. એટલામાં ભીલ અને ભીલડી આવે છે અને કહે છે, મહારાજ બાપુ, અમે 7 અશ્વમેઘનું પુણ્ય ફળ અમારા રાજકુંવરને આપીશું. અમે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ તમારા રાજકુંવરને આપીશું. સાંભળતા જ આખી રાજ્યસભા નવાઈ પામી ગઈ. કોઈને વિશ્વાસ બેઠો નહીં. રાજગુરુ ઊભા થઈને કહેવા લાગ્યા, રાજન, અશ્વમુગ્ધ થઈ જવાય એવી ઘટના ઘટી છે, પરંતુ ઈશ્વરની લીલા ન્યારી છે. આપ આજ્ઞા આપો તો વિશ્વાસ નહીં થતો હોય છતાં રાજા બોલ્યા, ભલે ગુરુદેવ. પછી રાજગુરુએ ભીલ અને ભીલડીને વિધિ સહ સંકલ્પ મુકાવ્યો. જ્યાં ભીલ અને ભીલડીએ સંકલ્પ મૂક્યો ત્યાં તો કુંવર શરીરમાં શક્તિનો સંચાર થવા માંડ્યો. ઘડીક વારમાં તો કાયા કંચન જેવી થઈ ગઈ. કોઈ રોગ હતો જ નહીં. કુંવરને સામો થયેલો જોઈ સર્વેની આંખોમાં હર્ષને આંસુ આવી ગયા. ભીલ અને ભીલડીના નેત્રો હર્ષના આંસુથી છલકાઈ ગયા છે. મનમાં કંઈક પુણ્ય કરી છૂટ્યાનો અનેરો આનંદ છે. રાજા અને રાણી દોડ્યા છે. બંનેના પગે પડવા જાય છે. ત્યાં તો હા મહારાજ બાપુ, આ શું કરો છો?
મારા બાપ રોકી લે છે. રાણી ભીલડીને પૂછે છે, બહેનડી એ તો કહે તે ક્યારે અને કેવી રીતે અશ્વમેઘ કર્યો? પુરુષોત્તમ યજ્ઞના વ્રત ફળ પ્રભાવે ભીલ અને ભીલડીના જ્ઞાનનો દ્વાર ખુલી ગયો છે. વાણીમાં પરિવર્તન આવ્યું છે. નમ્રતાપૂર્વક બધી વાત કરી. પાવન પુરુષોત્તમ માસના વ્રતનો અને પ્રભુજીનો મહિમા ગાયો છે. ગૌ સેવાનું ફળ કહ્યું છે. સાંભળી સર્વે હર્ષ પામ્યા, આનંદ મંગળ વર્તાયો છે. પછી તો સર્વેએ હવે પછી આવતા પાવન પુરુષોત્તમ માસથી વ્રત કરનારનો સંકલ્પ લીધો છે. ભગવાન પુરુષોત્તમ રાયની જય. જય જય પુરુષોત્તમ રાયની જય. પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. કાઠા ગોર માની